સામે આવી રહ્યા છે સાબરકાંઠાથી હિંમતનગરમાં જળભરાવની સ્થિતિને લઈને સ્થાનિકો ફસાયા। સ્વામિનારાયણ મંદિર પાછળ આવેલ મહંત વિલાસ સોસાયટીમાં પાણી ભરાવવાને લઈને સ્થાનિકો ફસાયા। હિંમતનગર ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી બચાવ કામગીરી શરૂ કરાઈ। 4 જેટલા મકાનોના રહીશો પાણી વચ્ચે ફસાયા। ફાયર વિભાગ દ્વારા હાલમાં સ્થાનિકોને બહાર નીકાળવાની કામગીરી શરૂ કરાઈ। 2 બાળકોને 1 મહિલાને ફાયર વિભાગ દ્વારા સલામત રીતે બહાર નીકાળ્યા। સાબરકાંઠા ન્યૂઝ 24 ને સબસ્ક્રાઇબ કરી લાઇક કરવાનું ભૂલશો નહીં, જેથી આવનારા સમયમાં ઝડપથી આપના સુધી સમાચાર પ્રાપ્ત થઈ શકે। રિપોર્ટર સોએબ સૈયદ, સાબરકાંઠા। શું ઘટના બની હતી, કઈ રીતે રેસ્ક્યુ કરવામાં કેટલા લોકોને બહાર નીકળવામાં આવે? અમારા ઘટના સ્થળ એવી છે કે ભાઈ સમગ્ર સિટીની અંદર પાણી ભરાઈ ગયા છે, તો દરેક જગ્યાએ ડિવોટરિંગનું કામકાજ ચાલુ છે। તો એક મેસેજ દ્વારા એવી જાણ થઈ કે કેદારનાથની અંદર એક મકાનની અંદર 3 માણસો ફસાયેલા છે, આજુબાજુ પાણીનો પ્રવાહ વધારે, તો અહીંયા તાત્કાલિક ટીમ અમારી અહીંયા પહોંચી અને મકાન માલિક, એમની પત્ની અને 2 છોકરા એમને બહાર કાઢી છે। કઈ રીતે રેસ્ક્યુ કરવામાં આવ્યું, કઈ રીતે સલામત રીતે બહાર લાવવામાં આવ્યું? પહેલાં તો પાણી ચેક કરી લીધું, પાણીની ઊંડાઈ કેટલી છે, શું છે। પછી માણસોની ટીમ અમારે ચાલતી ગઈ અંદર, જાકેટને એવું લઈ ત્યાં જાકેટ એમને પહેરાવીને અને સહી સલામત એને જ રસ્તે બહાર કાઢેલી છે। મારું નામ સુરજ પટેલ। સુરજ પટેલ મારો ડ્રાઈવર કમ પંપ ઓપરેટર।